કેટલા? 1690. મોળ કયા તમારે ઘઉંના? 465. આમ આયા કેટલા કેમ અત્યારે? 1561. જો આ હા ફેમિલી, તો આપણે અત્યારે આવી ગયા છે સરદાર વલ્લભભાઈ પટેલ કોટન સબ યાર્ડ હળદર. હા, હળદર ના પાળિયા રોડ ઉપર આવેલો આ સરદાર વલ્લભભાઈ પટેલ નું કે આ હેડ આપણે હેડ ખાતે આવી ગયા છે અત્યારે. તો આપણે અંદર જઈ તમને આખા હેડ ની હરેજી દેખાડી. તો આ આખો પાળિયા રોડ છે, પાળિયા રોડ છે આખો. અને અહીંયા આપણે આ વાંચી લેજો તમે સ્ક્રીનશોટ પાડીને. આપણે અત્યારે આવી ગયા છે માર્કેટિંગ યાર્ડમાં. જો હું આખું તમને દેખાડું છું. આખું છે માર્કેટિંગ યાર્ડ. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ, તો જોડાયેલા રહીજો. હરાજીમાં તમને આજના શું ભાવ છે દેખાડવાના છે. તો ભાઈ આ આખું માર્કેટ યાર્ડ છે, અને આપણે માર્કેટ યાર્ડના ખાતે અત્યારે આવી ગયા છે. અને માર્કેટિંગ યાર્ડના ભાવ તમને આપણે કપાના અને એના બધા ઢગલા પડ્યા છે. અને આ બધું પણ બધા કપાના બપાના બધું આવી ગયું છે. એટલે તમને આખા માર્કેટિંગ યાર્ડના ભાવ ટોટલી સર્વસહિત દેખાડી દઉં. તો જોડાયેલા રહેજો. આપણી સાથે હરાજી ચાલુ છે, અને હરાજીમાં અત્યારે શું શું ભાવ આવે છે આપણે જાણવી. કેવા ભાવ છે જો અત્યારે ગરદી જોવો તમે વાહનોની. અને આ બધું બીજી હરાજી ચાલુ છે. તો ચાલો આપણે જઈએ હરાજીમાં. તો અત્યારે આ જો હરાજી ચાલુ થઈ ગઈ છે. અત્યારે ચણાની હરાજી ચાલુ છે અને કપાસની ચાલુ છે. હવે આ ઘઉંની હરાજી થોડોક વાર લાગશે. આ બાજુ બધા ઢોરના વાહન છે, અને આ બાજુ આપણે ચણાની હરાજી ચાલુ છે. આ બાજુ જો ચણા છે. તો આપણે હરાજી ચાલુ થઈ ગઈ છે, અને આપણે જાણવી કે હરાજીમાં શું શું ભાવ આવ્યા છે, કેટલા ભાવ આવ્યા છે. તો આ હરાજી ચાલુ છે. તો જો આ બાજુ અત્યારે હરાજી ચાલુ થઈ ગઈ છે, અને હરાજીમાં કેટલાક ભાવ આવ્યા એ તમને દેખાડી દઉં. તો જોડાયેલા રહેજો. આપણે હરાજી ચાલુ છે અત્યારે કપાની. હા, કપાની હરાજી ચાલુ. હા, કપાની સોરી હો મિત્રો, ચણાની હરાજી ચાલુ છે. તો આ ચણાની હરાજી ચાલુ છે અત્યારે. આપણે ખેડૂત પાસે જાણવી કે કેવા ભાવ આવ્યા. તમારા શું ભાવ આવ્યા મોટભાઈ? તમને નથી ખબર? હવે આમ આગળ આપણે શું ભાવ મોટભાઈ? 1060 રૂપિયા ભાવ આવ્યા છે. આ ચણાના 1060 રૂપિયા. આગળ હજી આપણે જાણવી કેટલા કેટલા ભાવ આવ્યા છે. ચાલુ છે. આ બધી ચણાની હરાજી અત્યારે ચાલુ જ છે. ચણાની હરાજી ચાલુ છે. ચણાની હરાજી અત્યારે થઈ રહી છે. આ બધા લેવા માટે ચણા લેવા માટે હરાજી આવી છે. જો હજી કપાની હરાજી ઓલી બાજુ છે, તો કપાનો ભાવ શું આવે છે એ હોતા આપણે જાણવી. તો જોડાયેલા રહીજો. આ બધા હરાજી થઈ ગયેલા વાહનો આગળ વધે છે. તો કેવા ભાવ આવ્યા ભાઈ? 1142 માં 1142 માં ગયું. હજી આગળ હરાજી ચાલુ છે. આપણે હવે જાણવી. તો આ બધી ચણાની હરાજી ચાલુ છે અત્યારે. હળમ ટ્રેક્ટર બધા 1025 મોટભાઈ. 1025 આ ટ્રેક્ટર ને આવ્યા છે.
બધા અલગ અલગ તેના પ્રમાણે ભાવ આવે છે. આગળ હરાજી થતી જાય છે અને આપણે આગળ 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 વધતા જઈએ છીએ. તો આ બધા હરાજી ચાલુ જ છે અત્યારે જોડાયેલા બીજા તમને આઈડિયા તો આખે આપણે બધી હરાજી દેખાડવાની છે. તો શું ભાવ આવે મોટભાઈ? 1049. 1049. તો આ શેનાના અત્યારે 1049 આવા ભાવ હાલે છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ હળદર ખાતે આ છે ચણાની હરાજી. હવે આ બાજુ કપાની હરાજી ચાલુ હતી અને આ કપાની હરાજી આ બધા ટેમ્પા હરાજી થઈ ગયા છે. આ બધા ટેમ્પા હરાજી થઈ આગળ વધે છે. તો આ કપા પ્રમાણે ભાવ આવે જેવા જેના કપા આ બધા કપા પ્રમાણે ભાવ આવે ને. તો આપણે દાદા શું ભાવ આવ્યો તમારે કપાનો? 1390 ભાવ આવ્યો દાદા ને. આપણે હજી આગળ જાણવી તો તમારે શું મળતો ભાવ આવ્યો? 190 રૂપિયા આ કપાનો ભાવ આવ્યો. જોઈ શકો છો. હવે આપણે આગળ વધીએ. આગળ બધા જો કપાની હરાજી ચાલુ છે. કપાની આ રીતના હરાજી ચાલુ થાય છે અને કપા અહીંયા જો હરાજી ચાલુ છે અત્યારમાં કપાસની. બધા ખેડૂતો ટેમ્પા લઈ હરાજી કરવા આવ્યા અમે પછી આ કપાની હરાજી ચાલુ છે અત્યારે. અહીંયા હવે અલગ અલગ ભાવ સુપર રાજપરા હો ભાઈ. હરાજી ચાલુ છે કપાસની. આપણે જાણવી શું ભાવ આવ્યા, કેટલાક ભાવ આવ્યા. શું ભાવ આવ્યા દાદા તમારે? 1585 ભાવ આવ્યા છે ભાઈ અમને. આ કપા જોઈ લેજો 1585 રૂપિયા. અને હજી આગળ આગળ હરાજી ચાલુ થતી જાય છે. હરાજી થતી જાય છે. આપણે ખેડૂતોને ભાવ પૂછતા જઈએ છીએ કે શું ભાવ આવ્યા એમ. તો હાલો આ ભાઈ ની હરાજી થઈ જાય છે. આપણે આ ભાઈ ને પૂછી લઈ. મોટભાઈ શું ભાવ આવ્યા? 1551. જો આ કપાના 1500 રૂપિયા 51 આવ્યા. 1551. અને હજી આગળ આગળ આપણે હરાજી થતી જાય છે. આપણે બધાને આગળ આગળ પૂછતા જઈએ. શું ભાવ આવ્યા મોટભાઈ? 1715 રૂપિયા. જો 1715. હજી આગળ હરાજી ચાલુ થતી જાય છે અને આપણે આગળ આગળ જાણતા જઈએ કેટલાક ભાવ આવ્યા. આ બધા અલગ અલગ છે. આ બધા ખેડૂતો હવે બાંધીને જેનો જેનો કપા લીધો હોય એની પ્રમાણે બધાને નાખવા જાય છે. અને આપણે ખેડૂતોને બધાને જાણવી છે કેવા ભાવ આવે છે. કેવા ભાવ આવ્યા? આપણે 1561 માં ગયા છે અત્યારે કપા. હવે આપણે આગળ પછી 1561 આપણે ભાઈ ને પૂછ્યું. મોટભાઈ શું ભાવ આવ્યો કપાનો? 1580. 1580 કપાનો 1580 રૂપિયા ભાવ આવ્યો છે. આપણે આગળ આગળ આ બધા અલગ અલગ કપા છે. અલગ અલગ કપાના અલગ અલગ ભાવ છે. મોટભાઈ શું ભાવ આવ્યો? હે 1568. આ 1568 નો ભાવ આવ્યો છે. આ કપાનો શું ભાવ આવ્યો? આ ભાઈ કપાનો
1577 જો આ 1577 નો ભાવ આવ્યો છે. હજી આપણે આગળ જોઈએ છીએ અત્યારે તો 1400 1500 1700 એવા ભાવ આવે છે. 2000 તો હજી આપણે કોઈને સાંભળ્યા નથી. તો હજી આપણે આગળ જઈએ કોકનો કદાચ સારો કપા હોય અને કદાચ 2000 આવે તો એવા ભાવ અત્યારે હાલે છે બોટાદ માર્કેટિંગ કપાસના એમના આપણે જાણીએ અને તમને દેખાડીએ. મોટા શું ભાવ આવ્યો તમારે? તમારે 1561. 1561 હજી તો 1561 ને એવા તો આ કપા એક સારો છે. સરસ મજાનો કપા છે. આપણે આ ખેડૂતને જાણી ભાવ આવ્યો છે. બોટાદ માર્કેટિંગ કપાની હરાજી ચાલુ. તો અલગ અલગ આપણે ખેડૂતોને ઘણાને પૂછ્યું છે. ઘણા એના ભાવ અલગ અલગ પ્રમાણે આવ્યા છે. હજી આપણે આ મળી પર બાકી છે બીજી હરાજી જોવાની. તો ગોળકાનો કપા છે જો આપણે સૈડા સુપર હો ભાઈ કેવા ભાવ આવે છે આપણે જાણીએ. ખેડૂતો કપા લઈ લઈને આવ્યા છે. બહુ લાગુ અત્યારે હરાજી ચાલુ છે. હરાજીમાં હવે બધા અલગ અલગ ભાવ છે. બધાના શું ભાવ આવ્યા એ આપણે જાણવી. કપાના તો અત્યારે સારા ભાવ આવે છે. 1800 અને 1700 અને કપા પ્રમાણે ભાવ આવે છે. હજી આપણે આગળ જઈએ અને જાણીએ કેવા ભાવ છે. તો મોટભાઈ શું ભાવ આવ્યા તમારે? 1671. 1671 આ કપાના આવ્યા છે ભાવ. 1671 અને આપણે મોટભાઈ શું ભાવ આવ્યા તમારે? 1556. 1556 રૂપિયા. કયું ગામ? ડુબડી. 1556. 1556 એટલે ભાવ આવા આવે આવા ભાવ અત્યારે બોલાય છે એના. તો ચાલો આપણે આગળ હજી આપણે ઘણું લેવાનું છે. બધું તેના નાનીના ભાવ આપણે જાણ્યા છે. હજી ઘઉંના ભાવ જાણવાના છે. વિડીયો થોડો લાંબો થઈ જાય છે એટલે આપણે હવે આ બાજુ ઘઉંની હરાજી ચાલુ થઈ ગઈ છે. આપણે હવે જાણવી કે ઘઉંના કેવા ભાવ આવે છે. અત્યારે ઘણા એના ભાવ અત્યારે થઈ ગયા છે હરાજી. હવે આપણે જાણીએ કે કેવા ભાવ છે. આપણે મોટભાઈ શું ભાવ છે? 500 રૂપિયા આવ્યા છે. હજી આપણે આગળ જાણીએ. મોટભાઈ શું ભાવ આવ્યા ઘઉં? 464. 464 રૂપિયા ભાવ આવી ગયા છે હમણાં. આપણે હજી આગળ જાણવી. મોટભાઈ શું ભાવ આવ્યા ઘઉં? 467 છે. 467. 467 રૂપિયા ભાવ આવ્યા છે. આપણે હજી આગળ વધવી. ઘઉંની ચાલુ છે. 400 450 એવા ભાવ બોલે છે. 400 450 466 65 એવા ભાવ બોલે છે. આ બધી હરાજી ચાલુ છે. બધી હરાજી થતી જાય એમ પછી બધા એના વાહન જ્યાં નાખવાના હોય ત્યાં લઈને જાય. તો આપણે પૂછીએ મોટાભાઈ શું ભાવ આવ્યા ઘઉં? 464. 464 રૂપિયા ભાવ આવી જશે આ ભાઈને. એટલે આપણે આગળ વધી
હું ભાવ આયા મોટભાઈ? 465 રૂપિયા ભાવ આયા છે. 465, 465. આ બાજુ હજી જો હરાજી ચાલુ જ છે. હરાજી ચાલુ છે આ બાજુ, અને હરાજી થતી જાય છે. એમ આપણે વાણી ખેડૂતને પૂછતા જઈએ છીએ કે બધા ખેડૂતને શું ભાવ આયા, કેવા ભાવ આયા. ભાવ તો અત્યારે આવા બોલે છે, જો આવા ઘઉં છે. આ બધા ઘઉંના અલગ અલગ ભાવ, અલગ અલગ બધું છે. આપણે મુર્ગા શું ભાવ આયા? 465 રૂપિયા. 465 રૂપિયા આયા છે. જે આપણે આગળ ગીરના આપણે જાણતા જઈએ કેટલા કેટલા થયા છે. જોડાયેલા રહેજો, અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ વજરાભાઈ ધાપડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે તમને આવા નવા અવનવા વિડીયો અમારી ચેનલમાં જોવા મળી જાય છે. તો આ બ્લોગ થોડોક લાંબો થઈ ગયો છે, એટલે આપણે આ બ્લોગને પૂરો કરીએ છીએ. એટલે બધા સબસ્ક્રાઇબ કરીને રાખજો, એટલે તમને આવા નવા અવનવા વિડીયો માર્કેટિંગ એડ આખું તમને દેખાડી દઉં. તો આ છે આખું સંપૂર્ણ માર્કેટિંગ એડ. તો આ પાળિયા રોડે બોટાદ ખાતે આવેલું આખું જો કેટલા વાહન ફર્યા છે અત્યારે, અહીંયા પુષ્કળ વાહન ફર્યા છે. આ આખું માર્કેટિંગ એડ છે. તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, સબસ્ક્રાઇબ કરી દેજો. પછી આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં, અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.